નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। ગુજરાત એટ 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। આગળ સુરતથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં સુરત મહાનગરપાલિકાને નવા મેયર મળ્યા છે। સુરતથી આ સમાચાર, જ્યાં મહાનગરપાલિકાને નવા મેયર મળ્યા છે। પાટીદાર સમાજના માયાબેન માવાણી મેયર તરીકે પસંદ થયા છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરીની જાહેરાત કરવામાં આવી છે। તો કમલમ ખાતેથી વિલંબથી નામો જાહેર થતા પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત વહીવટદારની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી। તમને મેયર પદ આપવામાં આવ્યું છે। આખી શહેરમાં પહેલી વખત જે 3 વર્ષને જે પછી તમે મહિલા તરીકે કે મેયર તરીકે કરવામાં આવ્યું છે, શું કહેશો અને પાર્ટી તમને પ્રમોટ્યું છે? મને ભારતીય જનતા પાર્ટીએ જે પણ જવાબદારી સોંપી છે સુરતના મેયર તરીકે, તે હું કટિબદ્ધ રીતે નિભાવવાના પૂરતા પ્રયત્ન કરીશ અને સુરત શહેરને વિશ્વ લેવલે લઈ જવાના પ્રયત્ન રહેશે હંમેશા માટે। લોકોની પ્રાથમિક સુવિધા લઈને, જેવી કે ગટર, રોડ, રસ્તા, શિક્ષણ અને આરોગ્યને લઈને પણ હંમેશા જે પણ પ્રશ્ન હશે તે પ્રયત્ન કરી અને સોલ્વ કરવાના પૂરતા પ્રયત્ન। જોડે ડિપ્ટી મેયર સુધાકર ચૌધરી એમની વાત કરશું। શું કહેશો જે હિસાબે સુરત શહેરમાં જનતા તમને ડિપ્ટી મેયર તરીકે અને જે પાર્ટી તમને જવાબદારી આપ્યું છે, શું કહેશો? પહેલાં તો ડેપ્યુટી મેયર તરીકે જે મને જવાબદારી મળી, સુરત શહેરની જનતાનો સેવા કરવાનો જે લાભ મને મળ્યો, તેથી ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વના તમામ પદાધિકારીશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું। જ્યારે આ સુરત શહેરની વાત આવતી હોય ત્યારે અમે પણ જે પણ જગ્યા પાણી ભરવાની તકલીફ હોય તે જગ્યા કમિશનર સાથેની અમારી સુરત મહાનગરપાલિકાની ટીમ સંકલન કરીને, જે તે વોર્ડના કોર્પોરેટર સાથે સંકલન કરીને તે જગ્યાની વિઝિટ કરીને 100% નિરાકરણ કરવાનું કામ અમે કરીશું। ચેરમેન છે આપણી જોડે ઉપસ્થિત છે, રાજનભાઈ પટેલ આપણી પાસે ઉપસ્થિત છે। શું કહેશો રાજનભાઈ, પાર્ટી જે ફરીથી તમને સ્ટેન્ડિંગ ચેરમેનને હોદ્દો આપ્યો છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા ફરી એક વખત સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરી છે, તે બદલ હું શીર્ષસ્થ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। છેલ્લા 2 મહિનાથી આપણે ત્યાં ખાડીની ડ્રેજિંગની કામગીરી થઈ રહી છે, તે ઉપરાંત તમામ સ્ટોર્મ વોટર ડ્રેનેજના જાળિયાઓ પણ સાફ સફાઈ થઈ ગઈ છે અને તંત્ર સજ્જ છે આવનારા સમય માટે। ખાસ કરીને વાત કરીએ આગળ કયું કામ બાકી રહી ગયું છે, આપણા ધ્યાનમાં છે જે કરવાનું છે? હાલ તો અમારા મેઇન પ્રોજેક્ટ એ છે કે અમારું વહીવટી ભવન, બેરેજ પ્રોજેક્ટ અને ડુમસ સીફેસ, આ ત્રણે જે ઓનગોઈંગ પ્રોજેક્ટ છે તે સમયસર પૂરા થાય તે જોવાની અમારી પ્રાથમિકતા રહેશે। શાસક પદ જે નેતા છે અલ્પાબેન પટેલ આપણી જોડે, એમને જો વાત કરશું, શું કહેશો બેન, પાર્ટી તમને જવાબદારી સોંપી છે, શાસક પક્ષને આગળ કેવી રીતે કામ રહેશે? થોડાક દિવસમાં વરસાદ આવી રહી છે। થોડા દિવસમાં વરસાદ આવી રહ્યો, પણ મને પાર્ટીએ જે જવાબદારી સોંપી છે તેમાં હું મારું ચોક્કસપણે હું એમાં કામ કરીશ અને જે વરસાદની સિઝન આવે તેમાં હું ઘરે બધા નાના મોટા જેટલા મારા એ છે તે લોકોની પાસે એ લોકોની જે બી કોઈ બી સમસ્યા હશે તે દરેક સમસ્યાનું હું નિરાકરણ લાવીશ। આટલી મોટી જવાબદારી પાર્ટી તમને સોંપી છે, શું કહેશો? પાર્ટીએ મારી પર વિશ્વાસ રાખીને જ મને કોઈ જવાબદારી સોંપી હશે, એમને કંઈ લાગ્યું હશે તો જ મને આ જવાબદારી આપી હશે અને એના માટે હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। વાગે બેન, શું કહેશો, તમને જે દંડક તરીકે એક પદ આપવામાં આવ્યું છે, એક મહિલા તરીકે? मैं जो मुझे जवाबदारी दी गई है, मैं पूर्ण रूप से मैं इस जवाबदारी को निभाऊंगी। पर अभी आगे जो बरसात आने वाली कुछ ही महीनों में, कुछ ही दिनों में, तो कैसे कामकाज करोगे? पूरे शहर का मैं ध्यान रखूंगी, सबका जो काम बाकी होगा मैं पूर्ण करूंगी। સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। મનપાના નવા મેયર તરીકે રાકેશ રાઠોડની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે સ્મિતા રાવલની વરણી કરવામાં આવી છે। ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિખિલ ચાંપાનેર, દંડક તરીકે સ્વાતિ માંડલિયા તથા પક્ષના નેતા તરીકે પિન્ટુ અસાણિયાની પસંદગી કરવામાં આવી છે। નવા હોદ્દેદારોની જાહેરાત બાદ પક્ષના કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। પ્રાથમિક સુવિધા છે એ પ્રથમ લક્ષ્ય રહે છે, જેમ કે રોડ રસ્તાના કામો છે, ગટરની સમસ્યાઓ છે, પીવાનું પાણી, જો કે મહદઅંશે છે તો મોટાભાગની જગ્યા હોય છે, પણ ઘણા ખરા વિસ્તારોમાં જ્યાં બાકી છે ત્યાં પૂરતું પાણી મળી રહે। અત્યારે મોટાભાગના વિસ્તારોમાં એકાંતરે પાણી આવે છે, પણ દરરોજ પાણી પૂરતા પ્રમાણમાં અને સ્વચ્છ મળી રહે એના માટે પ્રયત્ન રહે છે। ત્યારબાદ ખાસ કરીને સ્વચ્છતા, ટ્રાફિક અને જેને કહેવાય કે ગ્રીન સિટી, આ 3 વસ્તુ એટલે કે વૃક્ષો આપણા સુરેન્દ્રનગરની મોટી સમસ્યા છે, પણ આ સમસ્યા ફક્ત તંત્ર હલ કરી શકે નહીં। એના માટે ખાસ કરીને
લોકોનું જાગૃતિ આમાં માટે ખાસ જરૂરી છે. તો લોકોમાં જાગૃતિ આવે. આજે પક્ષે જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, છેલ્લા 22 વર્ષથી એક સામાન્ય કાર્યકર, ત્યાંથી મહિલા મોરચાથી સંગઠનમાં જિલ્લાની મંત્રી, એમાં અલગ અલગ જવાબદારી નિભાવી આજે આ સ્ટેજ ઉપર પાર્ટીના વિશ્વાસ, અને મને જેટલો પાર્ટી પર વિશ્વાસ છે એટલો પાર્ટીને પણ મારી પર વિશ્વાસ છે. એ વિશ્વાસને ક્યારેય તૂટવા નહીં દો. અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું જે નવું કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે, એમાં 51 અમે તમામ સભ્યો સહભાગી થઈને અને સરસ રીતે કામગીરી કરી અને સુરેન્દ્રનગરને સુંદર નગર બનાવવાનું જે નેમ છે એ અમે પરિપૂર્ણ કરશું. એક શિક્ષિત પરિવાર છે અને સુરેન્દ્રનગર જિલ્લાના યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ સ્વર્ગસ્થ મુકેશભાઈ રાઠોડના ભાઈ શ્રી રાકેશભાઈ રાઠોડની મેયર તરીકે વરણી કરવામાં આવી છે. એવી જ રીતે ડેપ્યુટી મેયર તરીકે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે 2 ટર્મ, મહિલા મોરચાના મંત્રી મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવી છે. એવા સંગઠનના કાર્યકર્તા બેન સ્મિતાબેન રાવલની નિમણૂક કરવામાં આવી છે. અને એવી જ રીતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે યુવા મોરચામાં મંત્રી તરીકે, જિલ્લા યુવા મોરચાના કારોબારી સભ્ય તરીકે જેવા જવાબદારી નિભાવી છે એવા નિખિલભાઈ ચાપાનેરીની નિમણૂક કરવામાં આવી છે. અને શાસક પક્ષના નેતા તથા દંડક તરીકે શ્રી અમારા સ્વાતિબેન માંડલિયા અને પિન્ટુબેન અસાણિયાની નિમણૂક કરવામાં આવી છે. આમ આ 5 મેન્ડેટ આજે પ્રદેશ ભાજપ દ્વારા અહીં આપવામાં આવ્યા છે અને તેમાંથી સૌ પદાધિકારીઓનું નિમણૂક કરી આગામી સમયમાં સુરેન્દ્રનગરને એક સ્વચ્છ અને વિકાસની હરોળમાં મૂકે તેવી લાગણી વ્યક્ત કરી. આણંદ મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. મનપાના નવા મેયર તરીકે દીપિકા પટેલની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભીની વરણી કરવામાં આવી છે. ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મયુર સુથાર અને દંડક તરીકે હિરલ શાહની પસંદગી કરવામાં આવી છે. નવા હોદ્દેદારોની જાહેરાત થતાં ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આણંદ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના 43 જેટલા સભ્યો ચૂંટાયા પછી જે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન એ મહાનગરમાં હવે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જેમણે અનેક વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીના સંગઠનનું કામ કર્યું છે એવા સમગ્ર જિલ્લાનો મહિલા મોરચો સંભાળ્યો હતો એવા અમારા બેન શ્રી દીપિકાબેન પટેલની વરણી કરવામાં આવી છે. સાથે સાથે ડેપ્યુટી મેયર તરીકે કમલેશભાઈ ડાભીની વરણી કરવામાં આવી છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે 12 સભ્યો સાથે અમારા મયુરભાઈ સુથારની વરણી કરવામાં આવી છે. હું અમારા ત્રણેય પદાધિકારીઓને ખૂબ અભિનંદન પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું. પહેલું તો મારું પ્રદેશનું મોવડી મંડળ, જિલ્લાના મોવડી મંડળનો પહેલાં તો આટલી મોટી જવાબદારી આપી છે તો એ વિકાસના દ્વારા અને કામગીરી કરી અને હું એમનો વિશ્વાસને સાર્થક કરીશ એ પહેલું મારું પ્રથમ છે. મૂળભૂત કરમસદ આણંદ મહાનગરપાલિકાની કઈ સમસ્યાઓ છે અને સમસ્યા માટે કેટલા તત્પર છે? પૂરેપૂરા તત્પર રહીશું, 100% એમના કામ કરીશું. પાણી, ગટર, રોડ, રસ્તાના વિકાસના કામને મેં પ્રથમ પ્રાયોરિટી આપીશ. વડોદરા મહાનગરપાલિકાના નવા મેયર તરીકે ગીતાબેન મકવાણાની નિમણૂક બાદ આજે વડી કચેરી ખાતે પ્રથમ સામાન્ય સભા મળી હતી. મેયરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં 12 વિવિધ સમિતિઓના સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અપક્ષ અને કોંગ્રેસના કાઉન્સિલરોએ નવા પદાધિકારીઓને શુભેચ્છા પાઠવી શહેરમાં પાણી, રસ્તા અને પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવાની માંગ ઉઠાવી હતી. કરું તો જ્યાં જઈને મહિલાઓની તકલીફ પહેલાં પાણી, જળ એ જીવન, પહેલાં જળ એ જીવન. એટલે જ્યારે પાણીની સમસ્યા આટલી બધી છે કે પાણી ગંદુ આવે છે, પ્રેશર નથી આવતું. અમને ઘણા ફોન આવે છે પણ મને કે પાણી ગંદુ આવે છે. તો સૌથી પહેલાં પાણીનો નિકાલ કે પાણી જ્યારે સ્વચ્છ ચોખ્ખું આવશે તો આપણું સ્વાસ્થ્ય પણ સારું છે, સ્વાસ્થ્ય સારું હશે, કામગીરી પણ સારી થશે.
સંગઠનના યશસ્વી અધ્યક્ષ જયપ્રકાશ સોનીજીની આગેવાનીમાં આજે વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી 2026 અન્વયે મહાનગરપાલિકાના પદાધિકારીઓની નિમણૂક પામેલા તમામને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ એક કાર્યકર્તા તરીકે મારી વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકે વરણી કરી છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી. વડોદરા મનપાના નવા મેયર તરીકે ગીતા મકવાણાની વરણી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વર્ષા વ્યાસની પસંદગી કરવામાં આવી છે. તેમજ શાસક પક્ષના નેતા તરીકે શ્વેતા માછી અને દંડક તરીકે વિજય ચૌહાણ નામ જાહેર કરાયા છે. હોદ્દેદારોની વરણી થતાં જ કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી જીતની ભવ્ય ઉજવણીમાં જોડાયા હતા. આજે વડોદરા મહાનગરપાલિકાના આગામી 2.5 વર્ષ માટેના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મોવડી મંડળ દ્વારા આ મેન્ડેટ જે આપવામાં આવ્યો તે પ્રમાણે મેયર તરીકે શ્રીમતી ગીતાબેન મકવાણાને જાહેર કરવામાં આવ્યા છે. ડેપ્યુટી મેયર તરીકે શ્રી આદિત્યભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે શ્રીમતી વર્ષાબેન વ્યાસ, નેતા પક્ષ તરીકે શ્રીમતી શ્વેતાબેન માછી અને દંડક તરીકે શ્રી વિજયભાઈ ચૌહાણ. આવી રીતે 5 હોદ્દેદારોની વરણી કરવામાં સાથે સાથે 12 સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બરોની પણ વરણી કરવામાં આવી છે. ભાવનગરના વલભીપુરમાં પાણીની ભારે પારાયણ જોવા મળી છે. રોષે ભરાયેલ મહિલાઓએ હાઈવે ચક્કાજામ કર્યો હતો. મોણપુર ગામમાં છેલ્લા 3 મહિનાથી પીવાના પાણીનું સંકટ વર્તાઈ રહ્યું છે. પીવાનું પાણી ન મળતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમજ મહિલાઓ રજૂઆત કરવા માટે કચેરીએ દોડી ગઈ હતી. મહિલાઓએ ભાવનગર અમદાવાદ હાઈવેમાં ચક્કાજામ કર્યો હતો. હાઈવે બંધ થવાના કારણે વાહનોની લાંબી લાઈનો લાગી હતી. પાણી પુરવઠા વિભાગ પાણી ન આપતું હોવાના આક્ષેપ પણ લાગ્યા છે. પાણી હાટું આવ્યા છે, પાણીની તકલીફ પડે છે, પાણી પીવાનું મળતું નથી અમને. અમે સરપંચ અહીંયા જાય છીએ, સરપંચ કે માથેથી પાણી આવતું નથી. અમે તરસ્યા રહેવી છીએ. અમે કહેતા તો ગામ છોડી દઈ, નકર અમે ગામ મેકી જાવી ક્યાં પાણી વગરનું. અમારા છોકરા હાદા માંદા થઈ જાય, ખારા પાણી પી શકતા નથી. કોઈના ઘરે કરશો પાણી મળતો નથી તો તમે કયો ઈ સરકાર પાણી દેશો કે નહીં દો અમને? તમારી માંગણી શું છે? પાણીની માંગણી છે, મીઠું પાણી જોવે છે. પાણી મળતું નથી અમને. તમે વલભીપુર આવ્યા છો? અમારે પાણી નથી આવતું 3 મહિનાથી. જો ટીકડી પીવી છે તોય પાણી નથી મળતું. અહીંયા આવીને મેં પાણી પીધું અને ટીકડી પીધી. 3 મહિનાથી મીઠું પાણી નથી આવતું. એટલે જો જે કે ઈ અમારે અહીંયા કરવાનું છે, નકર જો અમારે અહીંયા રોડ વચ્ચે બેસવાનું છે. કેતા હોય તો મોણ પર મૂકી દે, પાણી હાટું થઈ. તમારી માંગણી શું છે? આ પાણીની તકલીફ છે. પાણી માટે આવ્યા છે અને મીઠું પાણી આવતું નહીં 3 મહિનાથી. અને ગયા તા હવારમાં સરપંચના ઘરે અને અમે કેટલી વખત માંગણી કરી છે, પાણી આવતું નથી. તોય તે સરપંચના ઘરે હવારે ગયા હતા અને અહીંયા કેટલી વખત રજૂઆત કરી છે, પણ અહીંયા કોઈ ધ્યાન દેતું નથી અમારું. તમારી માંગણી શું છે? મારે મીઠું પાણીની માંગણી છે અમારે બધાને. અને જો માંગણી પૂરી નહીં થાય તો? માંગણી રોડ ઉપર તો અમે હુઈ રહીશું, પણ અમે ઘરે નથી જવાના. ઓફિસે એવું કહેવામાં આવે છે કે તમારી વસ્તી 3000 ની છે તો તમને એક માણસ દીઠ 70 લીટર પાણી આપવામાં આવશે. એટલે 70 લીટરના હિસાબ પ્રમાણે 3000 ની સંખ્યા પ્રમાણે 1,10,000 લીટર પાણી આવવું જોઈએ. બરાબર? તો અમારી વસ્તી ખરેખર 2011 થી આજ 2026 થઈ તો આ છેલ્લા 17 વર્ષમાં સંખ્યા 3 ડબલ થઈ ગઈ છે. 45 ની સંખ્યા આજની તારીખમાં મોણપરની છે જનસંખ્યા. તો અત્યારે જનસંખ્યા 4500 ના હિસાબે આપણે હવા લીટર તમને આપો, 150 લીટર નહીં, હવા લીટર આપો તો 2 લાખ 2.5 લાખ લીટર જેવું પાણી જોઈએ. તો 1 લાખ લીટર જે પાણી આપે છે તો 1 લાખ લીટરમાં પાણી થાય કોને? ઈંધણની સ્થિતિને લઈને શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. કચેરીઓ, યુનિવર્સિટી, શાળાઓમાં ઓનલાઈન બેઠકના આદેશ આપવામાં આવ્યા છે. વિદેશ પ્રવાસ કે તાલીમ પ્રવાસ ન કરવા સૂચના અપાઈ છે. રાજ્યોના પ્રવાસ ટાળી ઓનલાઈન સહભાગી થવા નિર્દેશ આપવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે તમામ કચેરીઓને અમલ કરવા સૂચના આપી છે.
અમદાવાદના નહેરુનગરમાં નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ દ્વારા 5 રાઉન્ડ ફાયરિંગ કરાયાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે ફાયરિંગ કરનાર નિવૃત્ત ડીવાયએસપી સહિત 3 લોકો સામે ગુનો નોંધી તેમની અટકાયત કરી છે. નિવૃત્ત ડીવાયએસપીએ આક્ષેપ કર્યા છે કે પોલીસે સાઠગાંઠ કરી મારી જમીનમાં ગુંડાઓને ઘુસાડ્યા છે. ત્રણેય આરોપીઓને રિમાન્ડ માટે અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. अशोक सिंह चौहान ने खुद की लाइसेंस वाले पिस्टल से 5 राउंड फायर किए थे और उनके साथ में उनकी बेटी और 2 बेटे साथ में थे और चारों के खिलाफ सैटेलाइट पुलिस थाने में एफआईआर दर्ज हुई है. उसमें से अशोक सिंह चौहान, उनकी डॉटर ख्याति और दीकरा जो सिद्धराज है उनको अरेस्ट किया और एक मार. મારી જમીનમાં ગુંડાઓ ઘૂસી ગયા છે અને પોલીસે સાથે રહીને ઘુસાડ્યા છે. ત્યાં પોલીસ બંદોબસ્ત આપતા નથી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 241મું ગુપ્ત અંગદાન નોંધાયું છે, જેમાં ઉત્તર ગુજરાતની 31 વર્ષીય બ્રેન્ડેડ મહિલાના અંગોથી 3 દર્દીઓને નવું જીવનદાન મળશે. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે મહિલાને 27 મે 2026ના રોજ બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા બાદ પરિવારજનોએ ઓળખ ગુપ્ત રાખવાની શરતે અંગદાન માટે સંમતિ આપી હતી. મહિલાના 1 લીવર અને 2 કિડની મેળવી તેની કિડની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 241 અંગદાતાઓ પાસેથી કુલ 797 અંગો અને 238 પેશીઓ મળી કુલ 1035 અંગ પેશી દાનમાં નોંધાયા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ઘણા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે. દૂષિત પાણીની સમસ્યાને લઈને રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. તંત્રની ઘોર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પાણીની સમસ્યાનું તાત્કાલિક ધોરણે સમાધાન કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. पानी बहुत गंदा आ रहा है. सुबह 7:30 बजे चालू करते हैं ना तो बाद में कोई थोड़ा साफ आएगा तो फिर भी 5-7 बाल्टी तो निकालनी पड़ेगी. और अभी बीच में तो 7:45 बजे तो गंदा आ जाता वापस पानी का नहीं है. इतनी स्मेल आ रही गंदी क्या रसोई तो अब क्या करे, कहाँ जावे रोज गरीब आदमी कहाँ पड़ा है हमारे पास. भाई कैन भरवा दें और कैन वाले भी आते भी नहीं है अंदर. आरसीसी रोड बनी गयो છે. અમારે આ આરસીસી રોડ બન્યા પછી 15 દાડા 20 દાડાથી પાણી ગંદુ આવે છે. એટલે કલાકે ગટરનું પોલ્યુશન વાળું પાણી આવે છે. બરોબર, કલાક સુધી પાણી આવે છે. તો એ આમ પાઇપો નાખી પછી ઉપર આરસીસી નાખી દીધું કે ઉપરનું નિકાલ અમે પછી કરીશું. તો પછી એ તોડીને પછી પાછું કરશે. નુકસાન તો આપણું જ થાય છે. ટેક્સ આપણે ભરીએ છીએ. અધિકારીઓ સમજતા નહીં. है ना, अधिकारियों थोड़ी समझवाना है, एमना खिस्साથી थोड़ी जाए છે. एकदम गटर का पानी आता है और मोटर में भी कचरा फंस जाता है. बदबू आती है गटर की. तो बच्चे बीमार पड़ जाते हैं. लेटरिन और उल्टी हो जाती है. तो कोई देखने वाला है? कोई नहीं आता देखने के लिए. सुनने वाला भी नहीं आता है? कोई नहीं आता है. पानी तो बहुत गटर का आता है भाई, बहुत ही गंदा आता, थोड़ा बहुत भी नहीं था. जब लाते हैं तो फिर बास आती, पीते हैं जानवर की जैसे, पर कोई मजा वाली बात है. कितने साल से इधर है? पानी तो लगभग 2 महीने से खराब ही आ रहा है. पूरा गटर जैसा स्मेल आ रहा है. बच्चे पी नहीं सकते हैं, इतना गंदा पानी आता है सुबह. तो हम एप्लीकेशन वगैरह कुछ देते हैं? एप्लीकेशन सब कुछ किया पर कोई ये कंप्लेन भी हम करते हैं तो कोई सुनता नहीं है. यहाँ पर ना कोई आता है चाली में. और उससे बच्चों की तबीयत भी खराब हो रही है, झाड़े वामिट ऐसा हो रहा है सब. આગળ અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જે અમદાવાદના વટવામાં તાલિબાની સજાનો વિડીયો વાયરલ થયો છે. અમદાવાદથી આ સમાચાર, જ્યાં વટવામાં તાલિબાની સજાનો વિડીયો વાયરલ થયો. સગીર યુવકને તેના મિત્રોએ ઢોર માર્યાનો આ વિડીયો છે તે વાયરલ થયો છે. અગમ્ય કારણોસર તાલિબાની સજા આપતાનો આ વિડીયો છે તે વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં સમગ્ર વિડીયો વાયરલ થતા ચકચાર મચી છે. ઝાડ સાથે બાંધીને યુવકને મરાતો વિડીયો છે તે વાયરલ થયો છે. સગીર યુવક બચાવવા માટે મદદ માંગતો રહ્યો અને આ યુવકો દ્વારા તેમને મરાતો આ વિડીયો છે તે વાયરલ થયો છે. સમગ્ર ઘટના અમદાવાદના વટવાની છે, ત્યારે યુવક છે તે બચાવવા માટે મદદ માંગી રહ્યો હતો, તેમ છતાં પણ તેને મારવામાં આવી રહ્યો હતો. વાયરલ વિડીયોને લઈને વટવા પોલીસે તપાસ હાથ ધરી છે.
તો વટવામાં તાલિબાની સજાનો વિડીયો વાયરલ થયો છે, જ્યાં એક સગીરને તેના મિત્રો અગમ્ય કારણોસર માર મારી રહ્યા છે. સમગ્ર ઘટનાનો વિડીયો છે તે વાયરલ થયો છે. આગળ ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાવનગરમાં લક્ષ્મીનારાયણ મંદિરમાં ચોરીનો બનાવ બન્યો છે. ભાવનગરથી આ સમાચાર, જ્યાં લક્ષ્મીનારાયણ મંદિરમાં ચોર દાનપેટી લઈને ફરાર થયો હોય તેવા ક્યાંક દ્રશ્યો સામે આવ્યા છે. દાનપેટી તોડી રોકડ સહિતનો મુદ્દામાલ લઈ ચોર નાસી છૂટ્યો છે. ચોર દાનપેટી લઈ જતો હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા છે. પૂજારી દ્વારા સમગ્ર બાબતે પોલીસને જાણ કરવામાં આવી છે. ઘટના સ્થળ પર આવી પંચનામું કરી અને વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. તો ભાવનગરમાં તસ્કરોએ ક્યાંક મંદિરને નિશાને બનાવ્યું હોય તેવી ઘટના સામે આવી છે. હું અમારે રોજ પ્રમાણે ભગવાનની સેવા પૂજા માટે 4:45 વાગે આવ્યો હતો. તો આવીને જોયો તો આગળની જાળી બંધ હતી, और વચ્ચેની જાળીનો તાળો તૂટેલો હતો, તાળા હેઠે પડેલો હતો, और મંદિરની દાનપેટી ચોરાઈ ગયેલી. દાનપેટી જો કાંઈ ફંડ હતો એ જોયો છે, બાકી આની સિવાય બીજું કાંઈ નુકસાન નથી. ખોલતા હોય તો 8 થી 10 હજાર જેવું અંદાજિત હોય. આગળ ભાવનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગરથી આ સમાચાર, જ્યાં ભાવનગરમાં ચિત્રા બેંક કોલોની વિસ્તારમાં હત્યાની ઘટના બની હોવાની આ સમગ્ર માહિતી મળી રહી છે. આધેડ પર જમાઈ સહિતના લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આધેડની જમાઈ સાથે દીકરીને કામ માટે જવા માટે માથાકૂટ થઈ હતી. માથાકૂટ બાદ જમાઈ સહિત અન્ય લોકો ઘરે આવી અને હુમલો કર્યો હતો. ભાવનગરથી આ સમાચાર છે, જ્યાં ઈટ પથ્થરના ઘા મારી ઈજા પહોંચાડતા આધેડનું મોત નીપજ્યું છે. ભાવનગરની આ ઘટના છે, જ્યાં ક્યાંક સંબંધો છે તે લોહિયાળ બન્યા છે. ચિત્રા બેંક કોલોની વિસ્તારમાં હત્યાની ઘટના બની છે. આધેડ પર જમાઈ સહિતના લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આધેડની જમાઈ સાથે દીકરીના કામ બાબતે ક્યાંક માથાકૂટ થઈ હતી અને માથાકૂટ બાદ હત્યાની આ ઘટના બની છે. ગુજરાત એટ 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.